દર્શક મિત્રો, તમે જોતા જ હશો કે દુનિયામાં મોટાભાગના લોકો પોતાની પત્નીને બીજી સ્ત્રી માટે એટલે કે બીજી સ્ત્રીના મોહજાળમાં ફસાઈને છોડી દેતા હોય છે. તેમને તેમની પત્ની ગમતી નથી હોતી. એ પરસ્ત્રીના મોહજાળમાં એટલા બધા ફસાઈ જાય છે, એટલા બધા અંધ બની જાય છે કે પછી એમને બીજું કંઈ પણ દેખાતું નથી. તે પરાઈ સ્ત્રી ભલે ચારિત્રહીન હોય, પરંતુ એ માણસને વધુ ગમે છે. અને પોતાની પત્ની ગમે તેટલી ભલે પતિવ્રતા હોય, પરંતુ તે તેને પસંદ નથી કરતો. આવું કેમ? જે લોકો ઘણીવાર બીજી સ્ત્રીના પ્રેમજાળમાં ફસાઈને પોતાની પત્નીને છોડી દેતા હોય છે, તો આવા પુરુષોએ આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ. કદાચ તમે પરનારીના મોહજાળમાં ફસાતા બચી જશો અને તમારું લગ્ન જીવન તૂટતા બચી જશે. એક સમયની આ વાત છે. ગામમાં એક શ્રીમંત માણસ રહેતો હોય છે. તેની પાસે પૈસાની કોઈ કમી ન હતી. તેનો ધંધો વ્યવસાય પણ સારો ચાલી રહ્યો હતો. ક્યારે કોઈ ખોટ ન હતી. તે માણસ તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની પત્ની પણ તેને અપાર પ્રેમ કરતી હતી. બંને ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. એમને એક પુત્ર હતો જે હજી નાનો હતો. તે વ્યક્તિ તેનો વ્યવસાય એટલે કે તેની મિલ ચલાવતો હતો. એક દિવસ તે માણસને તેના વ્યવસાયમાં ભારે નુકસાન થયું. તેને ખૂબ જ મોટું નુકસાન થયું અને એવું નુકસાન થયું કે તેની મિલને બંધ કરવાનો વખત આવી ગયો. જ્યારે તેની પત્નીને ખબર પડી કે મારા પતિને ધંધામાં ઘણું નુકસાન ગયું છે, તો તેની પત્ની પાસે ઘણા બધા ઘરેણાં જ્વેલરી હતી. તેથી તેની પત્નીએ તેના તમામ દાગીના, તેનું મંગળસૂત્ર સુધી તેના પતિને આપ્યું અને કહ્યું કે સ્વામી, આ બધા ઘરેણાં લઈ જાઓ, તેને વેચી દો અથવા ગીરવે મૂકીને તમારો વ્યવસાય બચાવો. આપણી મિલને ડૂબવાથી બચાવો અને હું તમારી સફળતા માટે હંમેશા ભગવાનને પ્રાર્થના કરું છું અને કરતી રહીશ કે તમે સફળ થાઓ. તેની પત્ની તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હોય છે, કારણ કે તે એક સમર્પિત સ્ત્રી હતી. તે એક પતિવ્રતા સ્ત્રી હતી. તે પોતાના પતિ માટે વ્રત, ઉપવાસ ને પૂજાપાઠ કરતી હતી. તે તેના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરતી. તેની પત્ની તેના પતિને તેના તમામ દાગીના ઘરેણાં પોતાના પતિને આપી દીધા. હવે તેના પતિએ શું કર્યું? તેણે તેની પત્નીના તમામ દાગીના વેચી દીધા, સિવાય મંગળસૂત્ર. અને બીજા કેટલાક અન્ય લોકો પાસેથી ઉછીના પૈસા લઈને પોતાનો કારોબાર ફરીથી ચાલુ કર્યો, જે ફરીથી ઘણો સારો ચાલવા લાગ્યો. કારણ કે વ્યવસાયમાં તો ઉતાર ચઢાવ આવ્યા જ કરે છે. તેનો ધંધો ફરીથી ધમધોકાર ચાલવા લાગ્યો અને જ્યારે સમય આવ્યો ત્યારે તેણે તમામ દાગીના બનાવી અને તેની પત્નીને પાછા આપી દીધા. અને તે પુરુષ તેની પત્નીનું આવું વર્તન જોઈને, આવો પ્રેમ જોઈને, આવું સમર્પણ જોઈને એનો ઋણી બની ગયો. પત્ની જો તેની પત્નીને પ્રેમ ના કરતી હોત, જો તે તેના પતિને સમર્પિત ના હોત, પતિવ્રતા સ્ત્રી ના હોત, તો કદાચ તે તેના ઘરેણાં ઉતારીને તેના પતિને વેચવા હાટુ આપ્યા ન હોત. કારણ કે આજકાલ મોટાભાગની સ્ત્રીઓ તેમના પતિ કરતાં વધુ પોતાના ઘરેણાંને પસંદ કરતી હોય છે. પછી ભલે ને તેના પતિને વ્યવસાયમાં કેટલું મોટું નુકસાન કેમ ના થયું હોય, પતિને પૈસાની સખત જરૂર કેમ ના હોય, અમુક આધુનિક સ્ત્રીઓ માટે આનો કોઈ અર્થ નથી હોતો. એક સમયે તે સ્ત્રીનો પતિ તે એકલો પોતાની કેબિનમાં બેઠો હોય છે. તે જ સમયે એક સુંદર સ્ત્રી ત્યાં આવી અને તે માણસને કહ્યું કે સાહેબ, હું તમારી પાસે મોટી અપેક્ષાથી આવી છું. મને કોઈ કામ માટે નોકરી પર રાખો, મારે પૈસાની સખત જરૂર છે. એટલે તે વ્યક્તિએ તે સ્ત્રીની લાચારી સમજીને તેને પોતાની મિલમાં નોકરી પર રાખી લીધી. સ્ત્રીને સારો એવો માસિક પગાર આપવાનું ચાલુ કર્યું. પરંતુ તે સ્ત્રી નોકરી કરવા હાટુ નહીં, પરંતુ કોઈ અન્ય હેતુથી આવી હતી. કારણ કે આ શ્રીમંત માણસ હતો. તે સ્ત્રી મિલમાં નોકરી ઉપર તો આવતી હતી, પરંતુ કોઈ પણ કામ નથી કરતી. ફક્ત તે જ માણસને જોતી રહેતી. તે સ્ત્રી એ માણસને પોતાનો શેઠ બનાવીને ફસાવા માટે જ આવી હતી. ક્યારેક તે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતી, ક્યારેક તે તેની પાસે જવાનો પ્રયત્ન કરતી. પુરુષ તો પુરુષ છે. એવું કહેવાય છે કે જે પુરુષ સ્ત્રીના મોહજાળથી બચી ગયો, તે સમજો ભગવાનના ઘર સુધી બચી ગયું. હવે તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી ને તે માણસ મિલનો માલિક હતો. તે એક અમીર માણસ હતો. આ સ્ત્રી વારંવાર તેની નજીક જતી, કોઈને કોઈ બહાને તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવા લાગી અને ધીરે ધીરે જ્યારે તે આવું વર્તન કરવા લાગી, તો તે પુરુષ પણ તેની સામે એક નજરે જોવા લાગ્યો. તે પણ ધીમે ધીમે આકર્ષિત થવા લાગ્યો. પછી બંને એકબીજાને સમય આપવા લાગ્યા અને હોટલમાં જઈને સાથે ચા પીવી, સાથે કોફી પીવી, નાસ્તો કરવો, એકબીજા સાથે હોટલમાં જમવા જવાનું ચાલુ કર્યું. તેઓ જ્યારે પણ ફરવા જતા ત્યારે સાથે જ જતા અને પરિણામ વાત એટલી હદ સુધી પહોંચી ગઈ કે ધીમે ધીમે બંને તમામ મર્યાદાઓ ઓળંગી દીધી. ઘણા મહિનાઓ સુધી આ ક્રમ ચાલતો રહ્યો. પછી એક દિવસ એ સ્ત્રીએ કહ્યું કે તમે મારી સાથે લગ્ન કેમ નથી કરી લેતા? તમારી પત્ની તો ભક્તાણી છે, મારી સાથે લગ્ન કરો ને આપણે બંને આખું જીવન એસો આરામથી જીવીશું. તે વ્યક્તિ જે તે સ્ત્રીની વાતોમાં ફસાઈ ચૂક્યો હતો, તેના મોહજાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો હતો.
અને પછી તેણે કહ્યું કે જરૂર, આપણે બેઉ લગ્ન જરૂર કરીશું. જો કોઈ પુરુષ બીજી સ્ત્રીના પ્રેમની જાળમાં સંપૂર્ણપણે ફસાઈ જાય છે અને તેના માટે ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય તો તેને કહેવાય છે ત્રિયાપાત્ર. અને જે સ્ત્રીઓ કોઈ પણ પુરુષને તેના ખોટા પ્રેમ જાળમાં ફસાવે છે અને તેનું આખું જીવન સંપત્તિ હડપ કરવામાં આવે તો તેને ત્રિયા ચરિત્ર કહેવાય છે. પ્રિય દર્શકો, કોઈએ સાચું જ કહ્યું છે કે જો કોઈ પુરુષ કોઈ પરનારીની જાળમાં ફસાઈ જાય તો તે બ્રહ્માજીની વાત પણ સાંભળવા તૈયાર નથી હોતો. એક દિવસ ફરીવાર સ્ત્રીએ કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરી લો. એ પુરુષે સ્ત્રીના ખોટા પ્રેમ જાળમાં આંધળો થઈ ગયો હતો અને બંને લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી. જ્યારે લગ્ન તારીખ નક્કી થઈ ગઈ ત્યારે સ્ત્રીએ કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરશો, પણ તમારી પત્ની છે, તમે મારી સાથે લગ્ન કેવી રીતે કરશો? તમારી પત્નીથી છૂટાછેડા લીધા પછી તમે મારી સાથે લગ્ન કરી શકશો. તમે પહેલાં તમારી પત્નીને છૂટાછેડા આપી દો અને પછી મારી સાથે લગ્ન કરી લો, એના પહેલાં નહીં, અને પછી જ આપણે આપણું જીવન આરામથી જીવી શકીશું. જ્યારે તે વ્યક્તિએ તે સ્ત્રીની વાત સાંભળી કે તમારે તમારી પત્નીને તલાક આપવા પડશે, ત્યારે તે વ્યક્તિ માટે કદાચ એ પડકાર પણ હતો કે મારી પત્ની મને ખૂબ જ પ્રેમ કરે છે, તે એક સંપૂર્ણ પતિવ્રતા સ્ત્રી છે, એવી પત્નીને તલાકની વાત કરવી કઈ રીતે? પરંતુ તે માણસ પોતાની પતિવ્રતા પત્નીને છોડીને તે આ ચારિત્રહીન સ્ત્રીના પ્રેમ જાળમાં ફસાઈ ચૂક્યો હતો. હવે તે સ્ત્રી રોજ એને દબાણ કરવા લાગી કે તે એની પત્નીને છોડી દે, અને તે પુરુષ પણ તેની વાતથી સહમત થઈ ગયો કે હું મારી પત્નીને તલાક આપવા માટે તૈયાર છું. આ બાજુ બીજી એક ઘટના ઘટી. તેની પહેલી પત્ની જેની સાથે તેણે લગ્ન કર્યા હતા તેને થોડા દિવસોથી શરીરમાં દુખાવો થતો હતો. જ્યારે દુખાવો તેને વધુ પરેશાન કરવા લાગ્યો, તેનાથી સહન ન થયું, ત્યારે એક દિવસ તે તેના પતિને જાણ કર્યા વિના ડૉક્ટર પાસે ગઈ. જ્યારે તે ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટરે તેની તપાસ કરી રિપોર્ટ કર્યા. જ્યારે ડૉક્ટરે તેનું બ્લડ ચેક કરાવ્યું ત્યારે ડૉક્ટરને જાણ થઈ કે તેના શરીરમાં બ્લડ કેન્સર હતું. એટલે ડૉક્ટરે તેને કહ્યું કે બેન, તમને બ્લડ કેન્સર છે અને વધુને વધુ તે તમારા શરીરમાં ફેલાઈ ગયું છે. હવે કોઈ દવા કામ કરશે નહીં. હવે તમે વધુમાં વધુ ફક્ત 6 કે 7 દિવસ જીવી શકશો. જ્યારે એ સ્ત્રીને ખબર પડી કે મને બ્લડ કેન્સર છે ત્યારે તેણીએ તેના પતિને કહ્યું નહીં. તે વિચારવા લાગી કે જો મારા પતિને ખબર પડી કે મને બ્લડ કેન્સર છે તો શું થશે? મારા પતિ મને અપાર પ્રેમ કરે છે, તે મારા વિના જીવી પણ શકશે નહીં. આ ખબર સાંભળીને મારા પતિ ખૂબ જ ચિંતિત થઈ જશે. દર્શક મિત્રો, તેને એ ખબર ન હતી કે તેનો પતિ તેને છૂટાછેડા આપવાની યોજના બનાવી ચૂક્યો હતો. તે અંગે તેને કોઈ જાણ ન હતી, કોઈ ખબર ન હતી. તે ચૂપચાપ પોતાના ઘરે આવી અને વિચાર કરે છે કે મારા દીકરાનું શું થશે? તે જે નાનો છે, શું મારા પતિ આ દુઃખ સહન કરી શકશે કે નહીં? તેના મનમાં અનેક પ્રકારના આવા વિચારો આવે છે કે પતિને કહું કે ના કહું. તે વિચારતી હતી કે હું મારા પતિને કેવી રીતે કહું કે હું થોડા દિવસોમાં તમારાથી વિખૂટી થવાની છું. મારી જિંદગીના માત્ર 7 દિવસ જ બાકી બચ્યા છે, મને બ્લડ કેન્સર છે. પછી પત્નીએ નક્કી કર્યું કે હવે તે તેના પતિને સત્ય જણાવી દેશે, કારણ કે તેમને કહેવું તો પડશે જ. મારી જિંદગીના 7 દિવસ જ બાકી બચ્યા છે. જો હું મારા પતિને નહીં કહું તો મારા ગયા પછી મારા આત્માને શાંતિ કેવી રીતે મળશે? તે આ બધું વિચારતી હતી અને અહીં તેના પતિએ પણ મન બનાવી લીધું હતું કે આજે હું મારી પત્નીથી તલાક આપવાનું કહી દઈશ. તેનો પતિ તો પોતાની પત્નીને છૂટું આપી અને પેલી પરસ્ત્રીની સાથે લગ્ન કરીને જીવન વિતાવવાની યોજના બનાવી રહ્યો હતો. અને બીજી તરફ તેની પત્ની મન બનાવી ચૂકી હતી કે આજે મારા પતિને કહીશ કે હું મરી જવાની છું, કહેવું તો પડશે જ. પરંતુ આ હકીકત મારા પતિ કદાચ સહન કરી શકશે નહીં. તેમની શું હાલત થશે? વાલ દર્શક મિત્રો, જો તે સ્ત્રીનું મન કેટલું સારું હતું, તે તેના પતિ વિશે શું વિચારતી હતી અને પતિમાં શું કપટ હતું. તે પરસ્ત્રીના પ્રેમમાં પડીને તેની સમર્પિત પત્નીથી છૂટાછેડા લેવા નીકળ્યો છે. જ્યારે તેનો પતિ ઘરે આવતો ત્યારે તેની પત્ની તેના પતિની બેગ લેવા માટે બહાર દોડી આવતી હતી. તેના પતિને પાણી આપતી, તેના હાથથી પતિના બૂટ મોજા ઉતારતી અને પછી તેના પતિને ભોજન પીરસતી અને પછી તેના થાકેલા પતિના પગ પણ દબાવતી અને સુખ દુઃખ વિશે પૂછતી કે તમારો આજનો દિવસ કેવો રહ્યો? શું કોઈ સમસ્યા તો નથી ને? તે ખૂબ સારી પતિવ્રતા પત્ની હતી, લાખોમાં એક. પરંતુ કોઈએ સત્ય કહ્યું છે ને કે જબ દિલ લગા ગધી સે તો પરી ક્યા ચીજ હૈ. પતિ ઘરે આવતાની સાથે જ પત્ની કહેવાની હતી કે હવે હું મરી જવાની છું, મને બ્લડ કેન્સર છે. પણ તેના પહેલાં તો પતિએ કહી દીધું કે આજે હું તને તલાક આપવા આવ્યો છું, તારાથી છૂટો થવા આવ્યો છું. તો પત્નીએ પૂછ્યું કે તમે મને છૂટાછેડા આપવા કેમ આવ્યા છો? શું મેં કોઈ ગુનો કર્યો છે? તમે મને કેમ છૂટાછેડા આપવા માંગો છો? શું મારાથી કોઈ અપરાધ થઈ ગયો?
જો તમે સત્ય કહી જણાવો તો હું તમને હસતા મૂકે છૂટાછેડા આપી દઈશ. તો પતિએ કહ્યું કે હું બીજી સ્ત્રીના પ્રેમમાં છું, તે પણ મારા વિના જીવી શકે એમ નથી. મારા સિવાય આ દુનિયામાં તેનું બીજું કોઈ છે નહીં, સાથે લગ્ન કરવા માંગુ છું. એવું કહેવાય છે કે જે પુરુષ બીજી પરસ્ત્રીના મોહજાળમાં ફસાઈ જાય ત્યારે તે ક્રૂર બની જાય છે. પછી કંઈ પણ કહેવાથી તેનું હૃદય અચકાતું નથી. એ માણસ વિચારતો નથી કે તેના શબ્દોની સામેની વ્યક્તિ પર શું અસર થશે. પતિ બોલતો રહ્યો અને તે સ્ત્રી તેને પતિની વાત સાંભળતી રહી અને સમજી પણ ગઈ. જ્યારે સ્ત્રીએ વિચાર્યું કે હું મારા પતિને કેવી રીતે કહું કે હું થોડા દિવસોની મહેમાન છું, હું થોડા દિવસ પછી આ દુનિયા છોડી દઈશ, તે ચૂપ રહી. તેના પતિએ કહ્યું કે આ તલાકના કાગળો છે તો સહી કરી દે. પછી તેની પત્નીએ હસતા હસતા તેના પતિને કહ્યું કે સ્વામી, હું તમને 7 દિવસ પછી છૂટાછેડા આપીશ. હું રાજી ખુશીથી આ કાગળ પર સહી કરી દઈશ, પરંતુ તમારે 7 દિવસ મારા માટે તો કંઈક કરવું જ પડશે. પછી પતિએ પૂછ્યું, બોલો શું કરવું પડશે? તો પત્ની કહે છે કે તમે 7 દિવસ ફક્ત મને પ્રેમ કરશો, મારી સાથે પ્રેમથી વાત કરશો અને મારી સાથે એ જ પ્રેમથી વર્તશો જેમ તમે પહેલાં મારી સાથે રહેતા હતા. આ રીતે 7 દિવસ મારી સાથે રહો, પછી તમે જે કહેશો તે હું કરીશ. તે માણસને લાગ્યું કે ફક્ત 7 દિવસની વાત છે, તે પછી તે તલાકના કાગળો પર ચોક્કસપણે સહી કરી લેશે. પહેલા દિવસે પતિએ તેની પત્નીના હાથેથી નાસ્તો લીધો, પત્નીને તેના હાથથી નાસ્તો કરાવ્યો. તેણે પત્નીના હાથથી ભોજન કર્યું અને પછી પત્નીને ભોજન કરાવ્યું. પ્રથમ દિવસ આમ જ પસાર થયો, બીજો દિવસ પસાર થયો, ત્રીજો દિવસ પસાર થયો, ચોથો દિવસ પસાર થયો, 5મો, 6ઠ્ઠો અને 7મો દિવસ આવી ગયો. આ રીતે 6 દિવસ તો પસાર થઈ ગયા અને 7મો દિવસ આવવાનો હતો. હવે તેની તબિયત એટલી બગડવા લાગી કે તેના માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું. પછી તેણીએ તેના પતિ માટે એક પત્ર લખ્યો અને કોરા કાગળમાં લખ્યું હતું કે આજે હું આ દુનિયા છોડીને જઈ રહી છું. જો મારાથી કોઈ ગુનો થયો હોય, કોઈ અપરાધ થઈ ગયો હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. આપણા દીકરાની કાળજી રાખજો. મને બ્લડ કેન્સર છે એ વાત મેં તમારાથી છુપાવી હતી. આટલું લખ્યા પછી તે તેના પલંગ પર સૂઈ રહી હતી. તેનો નાનો દીકરો શાળાએ ભણવા માટે ગયો હતો. લગભગ બપોરના 12 વાગ્યાનો સમય હતો. એ દિવસે તેના પતિનું મન પરિવર્તિત થવા લાગ્યું. તેણે વિચાર્યું કે હે ભગવાન, મારી પત્ની કેટલી સારી છે. મેં કહ્યું મારે છૂટાછેડા જોઈએ છે તો મારી પત્ની એટલી મહાન પતિવ્રતા છે કે મારી ખુશી, મારા આનંદ માટે તે છૂટાછેડા આપવા માટે પણ રાજી થઈ ગઈ અને હા પણ પાડી દીધી. જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે મારી પત્નીએ મને કેટલો સાથ આપ્યો હતો. તેણીએ તેના તમામ ઘરેણાઓ મને વેચવા હાટું આપી દીધા હતા. તેનું મંગળસૂત્ર પણ મને આપી દીધું હતું. તે હંમેશા ઉપવાસ ભક્તિ કરતી રહી. કોના માટે? મારી પત્નીએ આજ સુધી મારા માટે શું નથી કર્યું. મારા દરેક સુખ દુઃખમાં મારી પત્ની મારી પડખે ઊભી રહી છે. અને તે માણસને લાગ્યું કે હું આ નાલાયક સ્ત્રી માટે મારી પત્નીને છોડી રહ્યો છું. જ્યારે પત્ની સારી હતી ત્યારે ભગવાને પણ ક્યાંક ન્યાય આપ્યો. એના પતિનું મગજ અચાનક ઠેકાણે આવવા લાગ્યું, કારણ કે તેની પત્ની તેના પતિને વફાદાર હતી. તે ભગવાનની ખૂબ જ પ્રખર ભક્ત પણ હતી. આથી ભગવાને જરા પણ વિલંબ ન કર્યો અને તેના પતિની બુદ્ધિ બદલી નાખી. જે બુદ્ધિ અન્ય સ્ત્રી સાથેના સંબંધને કારણે બગડી ગઈ હતી, તેની બુદ્ધિમાં જે વિકાર ભરાઈ ગયો હતો તેને ભગવાને નષ્ટ કર્યો. તેની બુદ્ધિને શુદ્ધ કરી. એટલે એ વ્યક્તિને ખબર પડી કે તે જે મહિલાની પ્રેમજાળમાં ફસાઈ ગયો હતો, મહિલાના ઘણા લોકો સાથે અનૈતિક સંબંધો હતા. શ્રીમંત માણસોને ફસાવા, પૈસા પડાવીને લૂંટીને ભાગી જવું, એ જ એનું ચરિત્ર હતું. પછી તે વ્યક્તિએ તરત જ તે સ્ત્રીને તેના જીવનમાંથી ને નોકરીમાંથી કાઢી મૂકી, મિલથી ને દિલથી દૂર કરી દીધી. આ સંસારમાં બધી સ્ત્રીઓ આવી નથી હોતી. નારી જાતિનું સન્માન છે, પરંતુ કોઈ પુરુષ પણ આવા હોય છે તો કોઈ સ્ત્રીઓ પણ સમાજમાં આવી હોય છે. એમનો ધંધો એવો હોય છે કે તેઓ કોઈને કોઈ રીતે કોઈ વ્યક્તિને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને તેની સંપત્તિ ગળી જાય છે. તેનો સુખી સંસાર ભરખી જાય છે અને પછી ભાગી જાય છે. તે પુરુષ પછી તે સ્ત્રીને પણ પોતાના જીવનમાંથી કાઢી મૂકે છે અને વિચારવા લાગ્યો કે હું કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યો હતો. મારે મારી પત્ની સાથે આવું નહોતું કરવું જોઈતું. હું ઘરે જઈને મને હાથ જોડીને તેની માફી માંગી લઈશ. એ વ્યક્તિને એ ખબર ન હતી કે મારી પત્નીને બ્લડ કેન્સર છે, તે મરવાની છે. એને ખબર જ ન હતી. 7મો દિવસ હતો. તે ઘેર જવા નીકળ્યો. વિચાર કરે છે કે તે મને છૂટાછેડા આપવાનું કહેશે તો હું તેને કહીશ કે હું તો મજાક કરતો હતો. તે ઘેર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે આ શું, ઘરનો દરવાજો ખુલ્લો હતો. તે વિચાર કરે છે કે દરરોજ ઘરનો દરવાજો બંધ રહેતો હોય છે અને આજે ખુલ્લો કેમ છે. પહેલા રોજ તે આવીને બેલ વગાડતો અને પછી તેની પત્ની ઘરની બહાર નીકળતી, પણ આજે દરવાજો ખુલ્લો હતો. બધા દરવાજા ખુલ્લા દેખાતા હતા. જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો
ત્યારે બધા દરવાજા ખુલ્લા હતા. તે રસોડામાં ગયો અને ત્યાં પણ જોયું અને બૂમ પાડી, કેવું ભાગ્યવાન, તું ક્યાં છે? તું ક્યાં છુપાઈ ગઈ છે? તેણે બેડરૂમમાં જઈને જોયું તો બેડ પર તેની પત્ની ફાટેલી આંખે પડી હતી. તેની આંખો ખુલ્લી હતી. પત્રમાં લખતા લખતા તે મરી ચૂકી હતી. વાલા દર્શક મિત્રો, જ્યારે તેનો પતિ તેની પાસે જઈ અને તેને જગાડવાની કોશિશ કરે છે, પણ કોઈ પ્રત્યુત્તર નથી મળતો. એટલે એને ખબર પડી ગઈ કે મારી પત્ની આ દુનિયા છોડી ગઈ છે. અને તે પણ તેની પત્નીની બાજુમાં બેસી ગયો. પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું કે મને માફ કરજો, મને બ્લડ કેન્સર થયું છે. મેં તમારાથી આ વાત છુપાવી રાખી હતી, એ વિચારીને કે તમે આ આઘાત કદાચ સહન કરી શકશો નહીં. તે બદલ હું તમારી પાસે ક્ષમા ઈચ્છું છું. તેના પતિએ આ પત્ર વાંચ્યું ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને રડતો રડતો તે દોડતો ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર સાહેબ, મારી પત્નીને બ્લડ કેન્સર હતો, પણ મારી પત્નીએ મને કહ્યું નહીં અને તમે પણ મને સૂચિત ના કર્યો. ડૉક્ટરે કહ્યું, તમારી પત્નીએ મને કહ્યું હતું કે મારા પતિને આ વિશે જાણ ન કરતા. જો તમે એમને કહેશો કે તમારી પત્નીને બ્લડ કેન્સર છે તો મારા પતિ આ આઘાત અને આ દુઃખ સહન કરી શકશે નહીં. અને જો મારા પતિને કંઈ થઈ જાય તો મારા બાળકનું શું થશે, મારું શું થશે? તેથી જ આ વાત મેં તમારાથી છુપી રાખી હતી. જ્યારે એ પતિ તેની પત્નીના આવા વર્તન અને પ્રેમને જોઈ અને તેના હોશ ગુમાવી બેસે છે, એ ખૂબ જ રડવા લાગે છે અને કહે છે કે ધન્ય છે તારા જેવી પતિપ્રેમી સ્ત્રીને. હું ભગવાનને પ્રાર્થના કરું છું અને ઈચ્છું છું કે તું મને દરેક જન્મમાં મળે. પછી એ રુદન કરતો કરતો પોતાના ઘરે આવે છે. એની પત્નીના મૃતદેહ પાસે બેસીને વિલાપ કરે છે, પણ હવે થાય શું? પછી બધા આજુબાજુના આડોશી પાડોશી ભેગા થાય છે. તેની પત્નીના અંતિમ સંસ્કાર કરાવે છે. હવે તેના જીવનમાં અંધકાર હતો. પછી તેણે તેની આખી જિંદગીમાં બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા ન હતા અને તેનું આખું જીવન, આખી જિંદગી તેના પુત્ર સાથે તેની પત્નીની યાદમાં એકલા રડતા રડતા વિતાવી. તો વાલા દર્શક મિત્રો, આ હતી પતિ અને પત્નીના અપાર પ્રેમની કહાની. આ હતી એક પતિને સમર્પિત પત્નીની કહાની, જે શીખવે છે કે જે પુરુષ તેની સારા પાત્રની પત્નીને છેતરે છે, તેની સાથે વિશ્વાસઘાત કરે છે, પરનારીના મોહમાં તેની પત્નીને છોડી દે છે, પછી તેમના જીવનમાં રડવા સિવાય બીજું કંઈ બચતું નથી. તેઓ તેમની પત્નીને પણ ગુમાવે છે અને જેના માટે તેઓ તેમની પત્નીનો સાથ છોડે છે તેને પણ ગુમાવે છે. ના તો તેની પત્ની તેની સાથે હોય છે કે ના તો તે બીજાની સાથે રહી શકે છે. એટલે આ વાર્તા પ્રસંગે શીખવે છે કે પત્ની ગમે તેવી હોય, તે કાળી હોય, જાડી હોય કે પાતળી હોય, પત્ની તમારી પત્ની જ હોય છે. બીજી પરાઈ સ્ત્રી ગમે તેટલી સુંદર કેમ ન હોય, ક્યારે તેની મોહજાળમાં ન પડો. એક કવિએ સુંદર લખ્યું છે कि असल से कभी खता होती नहीं है और कमल से कभी वफा मिलती नहीं है. તમારી પત્ની સુધી મર્યાદિત રહો અને ફક્ત તમારી પત્ની સાથે જ રહો. અને આ જ વાત પત્નીઓને પણ લાગુ પડે છે કે પતિ લંગડો હોય, બહેરો હોય, આંધળો હોય કે અપંગ હોય, સ્ત્રીએ પણ ક્યારેય બીજા પુરુષની ઝંખ ના રાખવી ના જોઈએ. તમારા પતિ ધર્મને અનુસરીને તમારા પતિની સાથે પ્રેમથી રહો અને ફક્ત તમારા પતિની જ સેવા કરો. અને એ જ આ વાર્તાનો સાર છે. એ જ આ વાર્તા આપણને પાઠ શીખવે છે. તો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.